હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? તમે બધા જ વ્યવસ્થિત રીતે મહેનત કરતા હશો. 11th સાયન્સની અંદર બેઝિક મેથેમેટિક્સના મેં તમારા કમ્પ્લીટ લેક્ચર પૂરા કરી દીધા છે. મિત્રો, ફિઝિક્સની અંદર જેટલી પણ જરૂરિયાત છે બેઝિક મેથ્સની એ બધા જ લેક્ચર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજે દોસ્તો ફિઝિક્સનો આપણો પહેલો લેક્ચરની શરૂઆત કરશું અને એની અંદર વન ડાયમેન્શન મોશન મેં સુરેખ પથ પર ગતિ ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરશું. ખૂબ મજા આવવાની છે. લેક્ચરની અંદર ખૂબ જ એન્જોય કરવાનું છે આપણે અને ચેપ્ટરને સાથે સાથે ભણવાનું છે, ગ્રાસ્પ કરવાનું છે ને જ્યારે પણ આના MCQ સોલ્વ કરવાની વાત આવે ત્યારે આ બધા જ કોન્સેપ્ટ દોસ્તો આપણે મગજની અંદર ફિટ કરી રાખવાના છે. દોસ્તો, સૌથી પહેલી વાત તો ફિઝિક્સની અંદર ભણતી વખતે જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ ફિઝિક્સની તૈયારી નીટ અને JEEની એક્ઝામ માટે કેવી રીતે કરવી જોઈએ, તો પહેલી વાત સૌથી તમને કહી દઉં મિત્રો કે તમારું 11th સાયન્સ ગુજરાત બોર્ડની અંદર આમ કોઈ મહત્ત્વ ડાયરેક્ટલી એક્ઝામ માટે કંઈ રાખતું નથી. કારણ કે આપણી ગુજકેટની અંદર પણ 12thનો પૂરો સિલેબસ હોય છે, જેની અંદર 11thના સિલેબસમાંથી એક પણ ચેપ્ટર હોતું નથી. ખરેખર 11th સ્ટાન્ડર્ડ આપણે શેના માટે ભણીએ છીએ મિત્રો? એક તો સૌથી પહેલી વાત કે 12thની અંદર એના કોઈ કોન્સેપ્ટ આવતા હોય તો આપણા ક્લિયર થાય. અને બીજી મહત્ત્વની વસ્તુ છે કે આપણી જે મેઇન એક્ઝામ જે છે જી મેઇન અને નીટની એક્ઝામ છે એ બંનેને વ્યવસ્થિત રીતે કન્ડક્ટ કરવા માટે તમારી પાસે 11th સ્ટાન્ડર્ડના દરેક ચેપ્ટરનું કમ્પ્લીટ નોલેજ હોવું જરૂરી છે. તો દોસ્તો, સૌથી પહેલી વાત એ સમજી લ્યો કે પ્રિપરેશન કેવી રીતે કરશો. આજે આપણે લેક્ચરની શરૂઆત કરી દેવાના છે, ભણવાનું સ્ટાર્ટ કરી દેવાના છે, પણ અમુક બાબતો પહેલેથી જ મગજમાં રાખવી જરૂરી હોય છે. એટલે મારે તમને કમ્પલસરી આ વાતો કહેવી જોશે અને ત્યારબાદ આપણે લેક્ચરની શરૂઆત કરશું. મિત્રો, સૌથી પહેલી વાત આવે કે તમારે ફિઝિક્સ જ્યારે પણ તમે ટેક્સ્ટબુક વાંચો, લેક્ચર જોયા બાદ જ્યારે તમે ટેક્સ્ટબુક વાંચો છો ત્યારે એવું બની શકે કે જ્યારે લેક્ચરની અંદર હું ભણાવતો હોય એ કદાચ ઘણું બધું સરળ કરીને ભણાવી દીધું હોય અને જ્યારે તમે ટેક્સ્ટબુકની વાક્ય રચના વાંચો NCERTની તો કદાચ તમને અમુક વિધાનો ના સમજાય તો તમે એક ક્વેરી બોક્સની અંદર મૂકી શકો છો. હું એનો આન્સર 100% આપીશ મિત્રો. પણ લેંગ્વેજમાં પડવા કરતાં સારી રીતે કોન્સેપ્ટ સમજો અને એ કોન્સેપ્ટ, દરેક કોન્સેપ્ટ મેં ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર આપેલો છે અને આ બુકની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. તો મિત્રો, એ બુકની અંદરથી કોન્સેપ્ટ પહેલાં વાંચો એટલે તમારે લાંબા લખાણો વાંચવા ના પડે. ટેક્સ્ટબુક વાંચવાની છે. NCERT આપણી મહત્ત્વની બુક છે કે જેની અંદરથી ક્યારેક શોર્ટ MCQ પણ પૂછી શકે જે એક લાઇનમાંથી હોય, એવું નથી. પણ જ્યારે તમે કમ્પ્લીટ વાંચી લીધું છે, તમને એક વખત મગજમાં ઉતરી ગયું છે કે આ શું કહેવા માગે છે, ત્યારે માત્ર તમારું કોન્સન્ટ્રેશન કોન્સેપ્ટ ઉપર હોવું જોઈએ. અને કોન્સેપ્ટ જ્યારે MCQ સોલ્વ કરવાની વાત આવે ત્યારે એમાં કેવી રીતે અપ્લાય કરવું ને એ મહત્ત્વનું છે દોસ્તો, નહીં કે તમારી ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન. તો સૌથી તૈયારી કરતી વખતે પહેલો તમારો સિદ્ધાંત હોવો જોઈએ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. દરેક કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજાવવા જોઈએ. સમજાયા બાદ જ્યારે MCQ સોલ્વ કરવાની વાત આવે ત્યારે એની અંદર એને અપ્લાય કરવાના હોય મિત્રો. એટલે સિમ્પલ વાત, તમારી પાસે હથિયાર પણ હોવા જોઈએ અને હથિયારને કેમ ચલાવવું એ પણ આપણને આવડવું જોઈએ. હથિયાર મીન્સ આપણા કોન્સેપ્ટ છે, આપણા ઇક્વેશન છે ફિઝિક્સના, અને એનો જ્યારે સમય આવે ત્યારે એને અપ્લાય કેવી રીતે કરવા એ આપણે એ હથિયારોનો ઉપયોગ કર્યો કહેવાય. તો મારી દૃષ્ટિએ કોન્સેપ્ટ અને NCERTની પાછળ જે સ્વાધ્યાયની અંદર દાખલાઓ આપેલા છે, આપણી NCERT એક્સરસાઇઝ આપેલી છે એ કરવી જોઈએ ચેપ્ટર પૂરું થયા બાદ. હું તો એવું કહું છું કે જ્યારે તમારા કોઈ ટોપિક પૂરા થાય, દાખલા તરીકે કોઈ ટોપિક છે શરૂઆતના 2 કે 3 ટોપિક પૂરા થાય તો ટોપિક વાઇઝ તમે NCERTની એક્સરસાઇઝ કરી શકો કે ભાઈ ચાલો આપણે આ 2 ટોપિક ભણી ગયા છે તેને રિલેટેડ પ્રશ્નો છે કે નહીં NCERTમાં, તો પહેલાં એ કરી લો. ત્યારબાદ એની અંદર NCERTના એક્ઝામ્પલર આપેલા છે તો એક્ઝામ્પલર કરી લ્યો. તો એક્ઝામ્પલર જે છે એ મેં તમને કીધું ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર આપેલા છે, એ પણ જોઈ લ્યો.
તમારી એનસીઆરટી કમ્પ્લીટ થઈ જાય, એનસીઆરટી એક્ઝામ્પલર થઈ જાય, ત્યારબાદ તમારે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે. માત્ર વાંચ કરવાનું નથી. ફિઝિક્સને માત્ર ને માત્ર વાંચ્યા કરશો મિત્રો તો ક્યારેય માર્ક કવર થશે નહીં. કોન્સેપ્ટ એક વખત સમજ્યા બાદ તમારે શું કરવું જોઈએ? એમસીક્યુની પ્રેક્ટિસ કરવી જોઈએ. મિત્રો ફિઝિક્સની અંદર માર્ક કવર કરવા માટે તમારો મહત્વનો કીવર્ડ, જેને કહેવાય કે તમારા મગજમાં છપાયેલો હોવો જોઈએ, એ કીવર્ડ છે મિત્રો પ્રેક્ટિસ. જેટલી પ્રેક્ટિસ તમે વધુ કરશો એટલા તમારા માર્ક ફિઝિક્સની અંદર અપ થવાની સંભાવના મેક્સિમમ થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હોય કે સાહેબ ફિઝિક્સમાં ગમે એટલી મહેનત કરીએ છીએ છતાં પણ એમાં માર્ક કવર થવાના મુશ્કેલ છે. જરા મુશ્કેલ નથી. હું તમને અહીંથી ગેરંટી આપું છું કે તમને કોન્સેપ્ટ ઇઝીલી હું સમજાવીશ, અને જેટલું ઇઝી બનશે એટલું સમજાવીશ. અને ત્યારબાદ તમે જો પ્રેક્ટિસ નહીં કરો ને તો તમને કદાચ ટફ લાગે, પણ જો જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરશો ને એમ મને લાગે છે કે એનું રિઝલ્ટ તમે મેક્સિમમ લઈ આવી શકશો અને સારામાં સારું પરફોર્મન્સ તમે એક્ઝામમાં આપી શકશો. પછી અમુક પ્રકારની ખાસ તૈયારી કરવાની મેથડ હોય કે કયા એમસીક્યુ પહેલાં લેવા, પછી કયા લેવલના એમસીક્યુ પછી લેવા, કયા લેવલના પછી એના નેક્સ્ટ લેવલમાં લેવા, કેવા પ્રકારના શોર્ટકટ્સનો યુઝ કરવો કે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો કેવો પ્રકારનો શોર્ટકટ્સ છે કે જે તમે એક્ઝામમાં ડાયરેક્ટ શોર્ટકટ મૂકી અને ઝડપથી પ્રશ્ન સોલ્વ કરી શકો. આ બધી વાતો જ્યારે તમે ચેપ્ટર પ્રોપરલી સમજી જાઓ પછીની વાત આવે. એક વખત લોંગ કટ લ્યો, શોર્ટકટની એક વખત લોંગ લ્યો, ટોટલ કોન્સેપ્ટ સમજાઈ જાય, વ્યવસ્થિત રીતે તમને દાખલાઓ ગણતા આવડી જાય, ત્યારબાદ તમને એક વખત એક્સપિરિયન્સ થઈ જાય ચેપ્ટરનો, ચેપ્ટર તમારા મગજમાં ફિટ થઈ જાય, વ્યવસ્થિત કોન્સેપ્ટ ઉતરી જાય, ત્યારબાદ જ બધા શોર્ટકટ્સનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો મિત્રો. જ્યારે ડાયરેક્ટલી આપણે શોર્ટકટ્સ વાપરવા જઈએ તો આપણને શોર્ટકટની અંદર આવતા સૂત્રો, એની અંદર આવતા ભૌતિક રાશિઓ એ જ આપણને ખબર નથી, તો શોર્ટકટ્સનો ક્યાં ઉપયોગ કરવો એ જ નહીં ખબર પડે. એટલે ડાયરેક્ટ કોઈ શોર્ટકટ લેવાના નથી. કેવા પ્રકારના શોર્ટકટ્સ લેવા હું તમને ચેપ્ટરની અંદર જ્યારે ટોપિક તમને ભણાવતો હોય એની અંદર સાથે સાથે કહેતો જાય કે આ પ્રકારના શોર્ટકટ હોય, આ પ્રકારના ડાયરેક્ટલી તમે સૂત્રો યુઝ કરી શકો. પણ એક વખત તમારા મગજમાં દરેક ટોપિક ક્લિયર થઈ જાય, તમારું ચેપ્ટર ક્લિયર થઈ જાય, તમારું ચેપ્ટર એકદમ સ્ટ્રોંગ બની જાય, ત્યારબાદ જ બધા શોર્ટકટ વાપરવાનો પ્રયત્ન કરવાનો. આ વસ્તુ પણ મગજમાં રાખવાની. એટલે પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે. અને કોઈ પણ પેપરની અંદર સમયનું મહત્વ છે, આપણને ખબર છે. તો નીટની અંદર 45 ક્વેશ્ચન જ્યારે તમારે ફિઝિક્સના, 45 ક્વેશ્ચન કેમેસ્ટ્રીના અને 90 ક્વેશ્ચન તમારે બાયોલોજીના કવર કરવાના હોય 3 અવર્સની અંદર, તો તમારે એ પેપર મિત્રો ભરતી વખતે આપણને ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. તો ફિઝિક્સની અંદર ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે તમારે અમુક પ્રકારના શોર્ટકટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ યાદ રાખવી પડશે. અને એ બધી જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ ક્યારે અપ્લાય કરવી એ આપણને ખબર હોવી જોઈએ. એ પણ હું સાથે સાથે ચેપ્ટરની અંદર કહેતો જઈશ. જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ લેક્ચરને એન્જોય કરવાનો છે, ફિઝિક્સને એન્જોય કરવાનું છે. જેટલું મિત્રો તમે ફિઝિક્સને એન્જોય કરશો એટલું ફિઝિક્સની અંદર તમને બહુ મજા પડવાની છે અને વ્યવસ્થિત રીતે તમારું પ્રિપરેશન થવાની છે, ને ત્યારબાદ આપણું બેસ્ટ રિઝલ્ટ આવવાનું છે. તો જરાય ચિંતા કરવાની નથી, પોઝિટિવલી વિચારવાનું છે અને બેસ્ટ રીતે વર્ક કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણો જુસ્સો જેટલો પહેલા લેક્ચરમાં હોય, બેઝિક મેથેમેટિક્સનો આપણો પહેલો લેક્ચર હતો, એની અંદર જેટલો જુસ્સો હોય એટલો જ જુસ્સો નીટની કે JEEની એક્ઝામના આગલા દિવસ સુધી જો મિત્રો હશે આપણો જુસ્સો, તો 110% આપણે સક્સેસ થશું અને આપણે બેસ્ટ રિઝલ્ટ લઈ આવી શકશું. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરી દઈએ. સુરેખ પથ પર ગતિ, ચેપ્ટર નંબર 3, ક્લાસ 11, 1 ડાયમેન્શન મોશન, એટલે કે એક પરિમાણમાં ગતિ. તો આ બધી વસ્તુ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે આજે ફિઝિક્સની શુભ શરૂઆત કરી દઈએ. દોસ્તો, તો આપણું ધોરણ 11નું 3જું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. એની શરૂઆત કરીએ તો જ્યારે ગતિની વાત આવે એટલે તમારા મગજની અંદર 9th સ્ટાન્ડર્ડ કદાચ રિકોલ કરો તો તમને 9મું ધોરણ યાદ આવે, જેની અંદર તમે ગતિનો થોડો ઘણો ખ્યાલ ભણી ગયા છો. મિત્રો, આ ચેપ્ટરને આપણે ડીપલી ભણવાનું છે, વ્યવસ્થિત સમજવાનું છે. સમજી અને આપણે એના કોન્સેપ્ટ બધા સમજી અને એને MCQ સોલ્વ કરવામાં એનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલી વાત દોસ્તો,
કે ગતિનો ખ્યાલ એ શું છે, ગતિ છે શું? મિત્રો, વ્યવહારમાં તમે કેટલી બધી ગતિઓનું અવલોકન કરો છો. સિમ્પલ વાત, અત્યારે મારી સામે આ એક માર્કર છે ને ઉપરથી મૂકવું એટલે નીચે આવે, એટલે ગુરુત્વાકર્ષણ બળની કારણે નીચે આવે છે, એ ગતિ થાય છે. એ ગતિ તમે અવલોકન કરો છો. તમારા ઘરની અંદર ફેન ફરે છે તો ફેનની એક ગતિ છે, રાઈટ? તો ગતિનો કેટલા પ્રકારની ગતિ છે? વાહનોની ગતિ, એરોપ્લેનની ગતિ, ગ્રહોની ગતિ, કેટલી બધી ગતિ આપણે જોઈએ છે. પણ આ ગતિની અંદર જો તમે ડીપલી ભણવાનો પ્રયત્ન કરો મિત્રો, તો ઘણું બધું શીખવા જેવું છે. પ્રેક્ટિકલી ઘણું બધું શીખવાનું છે. અને આ બધા જ ચેપ્ટર છે ને એકદમ વ્યવહારમાં તમે અનુભવ કરો છો એવા ચેપ્ટર છે. તો સૌથી પહેલી વાત કે ગતિ છે શું, ગતિનો ખ્યાલ શું છે? સિમ્પલ ઉદાહરણો સાથે હું તમને સમજાવીશ. એકદમ નેચરલ ઉદાહરણો સાથે હું તમને સમજાવીશ કે ગતિ છે એને કેવી રીતે ભણી શકાય, ગતિ જે છે એ છે શું. સૌથી પહેલી વાત કે અહીંયા મારા ટેબલ ઉપર એક લેપટોપ પડેલું છે, તો હું કહીશ કે ભાઈ લેપટોપ સ્થિર છે. લેપટોપ શું છે? સ્થિર છે. આવું હું કહું તો આ જ લેપટોપ ચંદ્ર ઉપરથી કોઈ વ્યક્તિ અવલોકન કરતો હોય બીજા ગ્રહ ઉપરથી, તો એ કહેશે કે લેપટોપ તો ગતિમાં છે. તો લેપટોપ સ્થિર છે અને લેપટોપ ગતિમાં પણ છે, આવું તો કઈ રીતે કહી શકાય? તો સિમ્પલ વસ્તુ મિત્રો, ઓબ્જેક્ટ તો એક જ છે, વસ્તુ તો એક જ છે, લેપટોપ તો એક જ છે, પણ ઓબ્ઝર્વર બદલાઈ ગયા, અવલોકનકર્તાઓ બદલાઈ ગયા. અવલોકનકર્તા એક પૃથ્વી ઉપરથી અવલોકન કરે છે અને એક ઓબ્ઝર્વર છે એ ચંદ્રની સપાટી ઉપરથી અવલોકન કરે છે. મિત્રો, ઓબ્ઝર્વરના લોકેશન ચેન્જ થઈ ગયા, એટલા માટે એક વ્યક્તિ માટે લેપટોપ સ્થિર થઈ ગયું અને એક વ્યક્તિ માટે લેપટોપ છે ગતિમાં થઈ ગયું. એટલે જો મારે આના માટે એક વિધાન બોલવું હોય તો હું કહીશ કે મારી સાપેક્ષે સ્થિર છે, પણ ચંદ્ર ઉપર અવલોકન કરતાની સાપેક્ષે લેપટોપ છે ગતિમાં છે. એટલે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ક્યારેય તમે આવું બોલતા હોય કે આ વસ્તુ સ્થિર છે, તો એનો મતલબ તમે એવું કહો છો કે વસ્તુ ગતિમાં નથી, પણ જ્યારે તમે પ્રોપર એનું અવલોકન કરવા બેસો તો તમારે એમ કહેવું પડે કે ભાઈ મારી સાપેક્ષ સ્થિર છે. સિમ્પલ વસ્તુ, તમે બસમાં બેઠા છો, બસમાં તમારી બાજુમાં તમારો મિત્ર બેઠો છે, તો તમે કહેશો કે આ મિત્ર છે એ સ્થિર છે. શું કામ? તમારી સાપેક્ષે. જો એ ગતિમાં હોત, તમે બેઠા એની સીટ, બાજુની સીટ ઉપર જ તમારો મિત્ર બેઠો છે, તો તમે સ્થિર કહેશો. પણ બસની બહાર ઊભેલો વ્યક્તિ તમને બંનેને, ઓબ્ઝર્વરને પણ અને જે તમે જેનું ઓબ્ઝર્વેશન કરો છો એ વ્યક્તિ, એટલે તમને અને તમારો મિત્ર બંને ગતિમાં લાગે છે બહાર, બસની બહાર ઊભેલા વ્યક્તિને. એનો મતલબ શું થયો કે એક વખત ઓબ્ઝર્વર છે એ તમે હતા, મીન્સ બસમાં બેઠા હતા, એક ઓબ્ઝર્વર છે એ બહાર હતો, બસની બહાર, એટલે વ્યક્તિને ગતિમાં લાગતો હતો. તો સિમ્પલ વસ્તુ, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ રિલેટિવલી હોય હંમેશા. એક વસ્તુ ક્યારેય સ્થિર કે ગતિમાં બે વાત ન કહી શકાય. હા, પણ બે વાત એટલા માટે કહીએ છીએ કારણ કે ઓબ્ઝર્વર બદલાઈ જાય છે. એટલે બીજી મહત્વની વસ્તુ, સૌથી પહેલી મહત્વની વસ્તુ, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હંમેશા ગતિનું વર્ણન રિલેટિવલી થતું હોય. ગતિનું વર્ણન ક્યારેય નિરપેક્ષ રીતે કરી શકાતું જ નથી. ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. અને બીજી વસ્તુ મિત્રો, ગતિ છે એ સમજવા માટે ઓબ્ઝર્વર ક્યાંથી ઓબ્ઝર્વેશન કરે છે, અવલોકન ક્યાંથી કરે છે, મહત્વનું છે. એટલે ઓબ્ઝર્વર જે જગ્યા ઉપરથી અવલોકન કરતો હોય એ પોઈન્ટને આપણે કહેશું નિર્દેશ ફ્રેમ. શું કહેશું? નિર્દેશ ફ્રેમ, ફિઝિક્સની ભાષામાં. અવલોકન કરતા જે જગ્યા ઉપરથી અવલોકન કરે છે એને આપણે કહેશું નિર્દેશ ફ્રેમ. હવે નિર્દેશ ફ્રેમ છે એ સ્થિર હોઈ શકે. દાખલા તરીકે અત્યારે હું ઊભો અવલોકન કરું છું, મતલબ નિર્દેશ ફ્રેમ સ્થિર છે. હવે આપણે બીજા ગ્રહોની વાત નહીં કરીએ, પૃથ્વીની જ વાત કરશું. હું બસમાં બેઠો કોઈ વ્યક્તિ, બહારના વ્યક્તિનું અવલોકન કરું છું, મતલબ બસમાં બેઠો છું એટલે મતલબ બસમાંથી અવલોકન કરું છું, એનો મતલબ નિર્દેશ ફ્રેમ ગતિમાં છે.
નિર્દેશ ફ્રેમ સ્થિર હોઈ શકે, નિર્દેશ ફ્રેમ ગતિમાં હોઈ શકે. પ્રવેગ અને વેગ ને એ બધા શબ્દો હું અત્યારે નહીં બોલું, કારણ કે આજે તો આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે. એટલે નિર્દેશ ફ્રેમનો હજી વધુ ખ્યાલ હું અત્યારે તમને ડીપલી નહીં આપું. તમને સિમ્પલ સમજાવવાનો પ્રયત્ન કરી કે નિર્દેશ ફ્રેમ સ્થિર હોઈ શકે, નિર્દેશ ફ્રેમ ગતિમાં હોઈ શકે. નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે નિર્દેશ ફ્રેમ છે એ શું છે? તો કે ઓબ્ઝર્વેશન જે જગ્યા ઉપરથી ઓબ્ઝર્વ કરે છે એને કહેવાય નિર્દેશ ફ્રેમ. આનો મતલબ કોઈ પણ ગતિનો ખ્યાલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં કરવામાં આવે. હવે બીજું, ગતિ કેટલા પ્રકારની હોય, કેટલા પ્રકારની ગતિનો તમે અનુભવ કરો. મિત્રો કેટલા પ્રકારની ગતિ તમે જો, પક્ષીઓ ઉડે છે, પતંગિયાઓ ઉડે છે, વાહનોની ગતિ છે, કેરમની કુકરીની ગતિ છે, અહીંથી કોઈ પદાર્થને મુક્ત કરો તો મુક્ત પતન થાય છે, એ પ્રકારની ગતિ છે. એટલે ગતિ છે એને સમજવા માટે પહેલાં તો એના ડિમેન્શન સમજવા પડે. દાખલા તરીકે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ એક નિર્દેશ ફ્રેમ છે. હવે આ તમારા માટે 0 યામ છે. તમે આ બધું ગણિતની અંદર ભણી ગયા છો, તે છતાંય તમને સમજાવું છું. ધારો કે આ 1 મીટર, આ 2 મીટર, આ 3 મીટર, આ 4 મીટર, આ 5 મીટર, આ 6 મીટર, આ બધું મીટરમાં છે, રાઈટ. અહીંયા પણ બધા યામ છે, આ બધા મીટરમાં છે. ધારો કે આ છે એ 5 મીટર છે, આ 10 મીટર છે, આ 15 છે, આ 20 છે, આ 25 છે, આ 30 છે. સમજો તમે અહીંયા છો, અહીંયા આ પોઈન્ટ ઉપર છો, એ પોઈન્ટ ઉપર તમે ઊભા છો. તમે ક્યાં ઊભા છો? એ પોઈન્ટ ઉપર ઊભા છો. તો તમે શું કહેશો કે હું XY સમતલમાં ક્યાં છું? તો કે 0 થી X બાજુ 2 મીટર અને 0 થી ઉપર 15 મીટર, એટલે મારા યામ 2.15 છે મીટરમાં. એટલે આ તમે શું બતાવ્યું? આ કોઈ ગતિ નથી બતાવી દોસ્તો, આ તમે તમારું લોકેશન બતાવ્યું. કોની સાપેક્ષમાં? ઉગમ બિંદુની સાપેક્ષમાં તમે ક્યાં ઊભા છો? તો કે એક્સ બાજુ 2 મીટર ને વાય બાજુ 15 મીટર, એટલે મારા યામ થયા 2.15. આ મારું સ્થાન બતાવે. શું બતાવે? સ્થાન. મિત્રો કોઈ એક સ્થાનની સાપેક્ષમાં આ સ્થાન, હવે તમે મૂવ થાવ છો, આ જગ્યા ઉપરથી તમે મૂવ થાવ છો એટલે કહેવાશે કે તમે ગતિમાં આવ્યા, રાઈટ. હવે તમે મૂવ થયા, ઉપર જાઓ છો, આમ ક્રોસમાં જાઓ છો કે આમ જાઓ છો, એ પ્રમાણે તમારા યામ બદલશે. દાખલા તરીકે તમે અહીંથી આમ જ જાઓ છો, આમ જ કન્ટિન્યુ આ દિશામાં જાઓ છો, આ ડિરેક્શનમાં, તો તમારો માત્ર એક્સ યામ બદલાશે. તમે ગતિ તો કરો છો પણ માત્ર એક્સ દિશામાં કરો છો, એટલે માત્ર તમારું એક્સ યામ જ બદલાશે, એટલે કોઈ એક યામ બદલાશે. ધારો કે તમે આમ જાઓ છો, તમે જો એક્સ યામ બદલાશે, તમે અહીંયા પહોંચ્યા, અહીંયા ધારો કે અહીંયા પહોંચ્યા, તો તમારો એક્સ યામ 2 હતો, એમાંથી 6 થયો, પણ તમારો વાય યામ 15 નો 15 રહ્યો. એનો મતલબ આ સ્થાન તમે શું, હવે આ સ્થાન શું આપશો? 6.15 આવું આપશો ને. તો તમારો માત્ર કયો યામ ચેન્જ થયો? એક્સ યામ. હવે ધારો કે તમે આમ જાઓ છો, આ જ દિશામાં ગતિ કરો છો, આ જ દિશામાં ગતિ કરો છો, તો માત્ર તમારો વાય યામ ચેન્જ થશે, એક્સ યામ તો 2 જ રહેશે. એટલે ધારો કે તમે આ પોઈન્ટ ઉપર આવ્યા છો, તો તમારો એક્સ યામ 2 નો 2 રહેશે, વાય યામ તમારો 30 થઈ ગયો 15 માંથી. તો આ કેસમાં માત્ર વાય યામ જ બદલાય છે. ગતિ તો તમે આમાંય કરતા હતા, ગતિ તો તમે આમાંય કરો છો. આમાં માત્ર એક્સ યામ બદલાય, આમાં માત્ર વાય યામ બદલાય. એનો મતલબ કાં તો વાય યામ બદલાય કાં તો એક્સ યામ બદલાય, બંને સાથે નથી બદલાતા. હવે ધારો કે આમ ક્રોસમાં ગતિ કરું, ચલો આમ જાઉં છું, આમ ધારો કે આ મારો યામ છે 5 છે અને આ મારો યામ છે 25 છે. અહીંયા પહોંચ્યો હું, તો આના યામ હું લખીશ 5 અને વાય યામ લખીશ 25 મીટર. આ બધું મીટરમાં છે ભાઈ. તો મારો યામ એક્સ યામ પહેલા શું હતો? 2, એ 5 થઈ ગયો. એક વાય યામ પહેલા શું હતો? 15, એ 25 થઈ ગયો. એનો મતલબ બંને યામ સાથે બદલાય છે. તમે ક્રોસમાં જાઓ છો એટલે એક્સ યામ પણ બદલાય અને વાય યામ બદલાય. એટલે મિત્રો, ગતિના પ્રકાર કોઈ એક સંદર્ભ બિંદુની સાપેક્ષમાં, 0 ની સાપેક્ષમાં તમારું સ્થાન કાંઈક હતું,
એ બદલાણું એટલે તમે એને ગતિ કીધી. તો જો ખાલી એક યામ બદલાય પછી એક્સ હોય કે વાય હોય એ મેટર નથી કરતું. કોઈ પણ એક જ યામ બદલાય, કોઈ પણ એક યામ બદલાય તો આને એક પરિમાણવીય ગતિ કહેવાય. આને શું કહેવાય? એક પરિમાણવી ગતિ. ઇંગ્લિશમાં વન ડાયમેન્શન મોશન. પરિમાણ મીન્સ ડાયમેન્શન. એક જ ડિમેન્શન ચેન્જ થાય છે, માત્ર એક. દાખલા તરીકે આ ચોક છે, પ્રેક્ટિકલી ચલો પ્રેક્ટિકલી આ ચોક નીચે પડે છે તો માત્ર વાયામ ચેન્જ થાય છે, તો એને પણ એક પરિમાણ ગતિ કહેવાય. દાખલા તરીકે આમ ચોકને આમ સીધી ઘા કરું છું તો એક્સ દિશાની ગતિ થાય છે, એક્સ યામ બદલાય છે તો એને માત્ર એક્સ ડિરેક્શનમાં જ ગતિ કરે છે, એક જ યામ બદલાય. હવે ચોક આમ ઘા કરું, આમ ઘા કરું તો એ નીચે પડશે. એટલે મિત્રો આમ જાય ને, આમ પેલા આમ ગઈ પછી આમ ગઈ, તો મિત્રો શું થાય? બંને યામ ચેન્જ થાય. તમે જો અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, તો આ તમે જો એક્સ યામ વાય યામ, એક્સ યામ વાય યામ, એક્સ યામ વાય યામ, એક્સ યામ વાય યામ, બંને ચેન્જ થાય. તો બંને યામ એક સાથે ચેન્જ થતા હોય. ગતિ વસ્તુના કોઈ બે પરિમાણ એક સાથે બદલાતા હોય તો એને દ્વિપરિમાણવીય ગતિ કહેવાય. શું કહેવાય? દ્વિપરિમાણવીય ગતિ. જેના બે ડાયમેન્શન એક સાથે ચેન્જ થાય છે, એક્સ અને વાય. મિત્રો હજી એક ત્રીજું ડાયમેન્શન 1D 2D એન્ડ 3D. યાદ કરો દોસ્તો, 3D મૂવી આપણે જોઈએ છીએ. દાખલા તરીકે એક સરસ મજાનું આપણે થ્રિલિંગ મૂવી જોઈએ છે, ફાઇટિંગ ચાલે છે, આમ મુક્કો મારે છે, ઢીશુમ તમારી સામે આવે, આમ સામે આવું લાગે તમને. કોઈ એક તીરનું યુદ્ધ ચાલે છે તો આમ તીર મારે કોઈ વ્યક્તિ તો તમને એમ લાગે હમણાં આંખમાં લાગી જશે આપણને. ઓલા ચશ્મા પહેરીને આપણે 3D મૂવી જોઈએ. તો મિત્રો એ 3 ડાયમેન્શન જે છે, એક્સ અને વાય તો તમે બોર્ડમાં દોરી શકો, એક્સ અને વાય ડિરેક્શન તો તમે બોર્ડની અંદર દોરી શકો, પણ ઝેડ આપણે બોર્ડમાં ન દોરી શકીએ. ત્રીજું ડિમેન્શન અહીંથી જે બહાર આવે છે ને, આ એક એક્સ એક વાય અને ઝેડ આ તમારી તરફ છે. આ કઈ તરફ છે? તમારી તરફ છે. તો એ જ્યારે ચેન્જ થતું હોય તો ત્રીજું પરિમાણ એ બદલાય. દાખલા તરીકે પતંગિયું છે, કોઈ પક્ષી છે પતંગિયું, તમને ખબર છે પતંગિયું આમ ગતિ કરતો હોય, આમ બધી દિશામાં. તો એનો એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ ત્રણેય એક સાથે બદલાય. તો જ્યારે 3 પરિમાણ એક સાથે બદલાતા હોય તો એને ત્રિપરિમાણવીય ગતિ કહેવાય. કેરમની કુકરી તમે અહીંથી સ્ટ્રાઇકર, આ તમારું સ્ટ્રાઇકર જ છે, ચલો આ સ્ટ્રાઇકર રાખ્યું, તમે આમ ક્રોસમાં માર્યું તો એક્સ અને વાય બંને બદલાય. તો દ્વિપરિમાણવીય ગતિનું ઉદાહરણ થયું. પતંગિયું છે એમાં 3 પરિમાણ ચેન્જ થાય, આમ બહારની તરફે વિચારી શકાય. હમણાં તમને કીધું 1D 2D અને 3D. આ 3D મૂવી જ્યારે તમે જોવા જાઓ ત્યારે તમને એવું લાગે કે બે વ્યક્તિ ફાઇટ કરે છે, અથવા તો કાંઈ એવું હોરર મૂવી છે. અત્યારના જે 2D મૂવી હોય, ધારો કે 2D મૂવી છે, તો તમને એવું લાગે કે આ બધા જ ફાઇટ કરે છે કે જે પણ એ માત્ર તમારું જે સિનેમાનો બોર્ડ હોય બધું એમાં થતું એવું લાગે. પણ જ્યારે 3D મૂવી જોવો ને ચશ્મા લગાવીને ત્યારે એમ લાગે કે તમને બોર્ડની બહાર આવે છે વસ્તુ. તમે જેને 3D મૂવી જોઈએ છે ખબર હશે, બોર્ડની બહાર આવે એવું લાગે. તો જે બહાર આવતું પરિમાણ છે એ તમારા માટે ત્રીજું ડાયમેન્શન. તો જ્યારે 3 પરિમાણ બદલાતા હોય એટલે આ દિશામાં એને 3 ડાયમેન્શન કહેવાય. તમને એક સિમ્પલ વસ્તુ બતાવું, ચલો આને તમે ચોરસ કહેશો, આને તમે ચોરસ કહેશો, પણ તમે આને બોક્સ કહેશો. તો ઘણી વખત 3D બતાવવા માટે આમ ક્રોસમાં આપણે બતાવ્યું. જો આ જો આ કયો યામ, આ 0 0 0, આ એક્સ યામ, આ વાય યામ, એટલે થઈ ગયો એક્સ વાય, આ એક્સ યામ, આ વાય યામ. પણ ઝેડ યામ બતાવવા માટે આપણે આમ ક્રોસમાં લાઈન કરી. જો આ તમારો ત્રીજો, આ જાડાઈ છે, આ લંબાઈ, આ પહોળાઈ હોઈ શકે, આ લંબાઈ, કોઈ આવું બોક્સ છે અહીં રહ્યું, ચલો આ છે આપણું ડસ્ટર, તો આ એક્સ યામ, આ ઊભું છે એ વાય યામ, અને જે જાડાઈ છે
જે તમને દેખાતી નથી બહારથી, આમ આમ કરું તો જ દેખાય. આ જાડાઈ, એ જાડાઈ છે એ તમારું ત્રીજું યામ છે. એટલે બોક્સ બતાવવા માટે આપણે એક્સ યામ, આ વાય યામ અને ત્રીજું યામ આ ઝેડ યામ બતાવીએ મિત્રો. એ ઝેડ છે એ બોક્સનું આ ત્રીજું યામ, એ ક્રોસમાં બતાવાય ઝેડ. એટલે આપણા માટે હજી એક અહીંયા ડાયમેન્શન હોય આ ક્રોસમાં, આ તમારા માટે ઝેડ યામ. તો ગતિના પ્રકારો દોસ્તો 3: એક પરિમાણવીય ગતિ, દ્વિપરિમાણવીય ગતિ અને ત્રિપરિમાણવીય ગતિ. હવે આપણે જે અહીંયા ભણવાના છીએ મિત્રો, એમાં માત્ર એક યામ બદલાય, એટલે વન ડાયમેન્શન મોશન. ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. એટલે કોઈ વસ્તુ એક સીધા રસ્તા ઉપર જતી હોય, દાખલા તરીકે કાર છે, એ ગોળ ગોળ ફરશે તો બધા યામ બદલાશે, મીન્સ કે એક્સ વાય યામ બંને બદલાશે. પણ એમ સીધા રસ્તા ઉપર જતી હશે તો માત્ર એનો એક જ યામ ચેન્જ થતો હશે, એટલે એને કહેવાય એક પરિમાણવીય ગતિ. એટલે આપણા ચેપ્ટરનું જે ટાઇટલ છે સુરેખ પથ પર ગતિ, એ એક પરિમાણવીય ગતિના બધા ઉદાહરણો લઈ અને આપણે સમજવાનું છે. એટલે 2-3 ડાયમેન્શન તમે અત્યારે ભૂલી જાઓ, માત્ર 1 ડાયમેન્શન મોશનને ધ્યાનમાં રાખી અને આ ચેપ્ટર આપણે ભણવાનું છે અને વ્યવસ્થિત રીતે આપણે એને મગજમાં ઉતારવાનું છે. એટલે દોસ્તો, નિર્દેશ ફ્રેમ, કોઈ પણ નિર્દેશ ફ્રેમ સ્થિર હોઈ શકે, ગતિમાં હોઈ શકે. નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં જ હંમેશા ગતિનું વર્ણન કરી શકાય. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, ગતિનું ક્યારેય નિરપેક્ષ રીતે વર્ણન કરી શકાતું નથી. આ એકદમ ખોટી વાત છે, કારણ કે તમે ઓબ્ઝર્વેશન ક્યાંથી કરો એનું પણ મહત્વ છે. ઓકે, આ થઈ ગયો તમારો નિર્દેશ ફ્રેમનો ખ્યાલ. આ થઈ ગયો તમારા ગતિના પ્રકારો: 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન કોને કહેવાય, ડાયમેન્શન કેવી રીતે ચેન્જ થાય, કેવી રીતે ગતિ થાય જોયું. આટલી વસ્તુ સમજ્યા પછી દોસ્તો, હવે આપણને ખબર પડી ગઈ કે વસ્તુ પોતાનું સ્થાન બદલે એટલે એના યામ ચેન્જ થયા અને એ યામ, એક યામ બદલવું હોય તો 1 ડાયમેન્શન, 2 બદલતા હોય 2 ડાયમેન્શન, 3 યામ બદલતા હોય તો 3 ડાયમેન્શન કહેવાય. એમાં માત્ર આપણે એક પરિમાણવીય ગતિ સમજવાનું છે મિત્રો. અને આ એક પરિમાણ એટલે કે માત્ર 1 ડાયમેન્શન ચેન્જ થતો હોય, એક જ ડાયમેન્શન ચેન્જ થતો હોય તો એનો ખ્યાલ કેવી રીતે લેવો, એમાં કેવા પ્રકારના MCQ પૂછાય, એમાં ટોપિક શું આવે, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરીએ. મિત્રો, સૌથી પહેલાં 2 ભૌતિક રાશિની આપણે વાત કરશું. સ્થાનાંતર અને પાથ લેન્થ, એટલે કે પથ લંબાઈ. ડિસ્પ્લેસમેન્ટ એન્ડ પાથ લેન્થ. મિત્રો, ગતિની વાત આવે એટલે કોમનલી પહેલાં તમે એ સમજી લેજો કે ફિઝિક્સની અંદર કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી આવે, એટલે મીન્સ કે કોઈ પણ ભૌતિક રાશિ આવે તો આપણને 2 વસ્તુ એના માટે ખબર હોવી જોઈએ. એક તો પરિમાણ એકમ, ડાયમેન્શન ખબર હોવી જોઈએ, અને એનો એકમ યુનિટ, SI યુનિટ ખબર હોવી જોઈએ. તો લંબાઈ છે, અંતર છે, આ બધું જે આપણે મીટરમાં માપીએ SI યુનિટમાં, તો આ મીટરમાં. હવે તમે એક જગ્યાએથી ધારો કે એ પોઈન્ટથી તમે આ રસ્તો પકડો, આ રસ્તે જાઓ છો, આમ થઈ અહીંથી આમ ગયા, પાછા અહીંયા આવ્યા બી પોઈન્ટ ઉપર. મિત્રો, એકદમ સિમ્પલ સમજો કે તમે એ પોઈન્ટ પાસે હતા, તમે ગતિ કરીને આમ રસ્તામાં આમ વાંકા ચૂકા આ રીતે આમ થઈ અને પછી બી પોઈન્ટ પાસે આવ્યા. તો મિત્રો, આ તમે માપ કરો ને, આ આખું કમ્પ્લીટ, તો આ તમારી રસ્તાની લંબાઈ થઈ. આપણે સિમ્પલ વાત છે કે હું જુનાગઢથી ઉપડું છું અને રાજકોટ જાઉં છું, તો રાજકોટથી જુનાગઢનો રસ્તો કાંઈ સીધો ન હોય, એકદમ એરિયલ ડિસ્ટન્સ ન હોય, વાંકાચૂકો હોય છે. તો તમે જે વાંકાચૂકા રસ્તાએ તમે જાઓ છો, જ્યાં પણ વળાંક લ્યો છે, આખી લંબાઈ માપો તમે, તો એ લંબાઈને કહેવાય પથ લંબાઈ. અને તમારું આ પોઈન્ટ છે જુનાગઢ અને રાજકોટ, આનું સીધું ડિસ્ટન્સ, આમ એરિયલ ડિસ્ટન્સ આ. મિત્રો, એ પોઈન્ટને, બી પોઈન્ટને, એટલે પ્રારંભિક સ્થાનને અને અંતિમ સ્થાનને, એટલે એ સ્થાનને બી સ્થાન બંનેને સીધું જો જોઈન્ટ કરી દો મિત્રો, તો આ તમારા માટે થઈ ગયું સ્થાનાંતર. શું કહેવાય? સ્થાનાંતર. ગતિ થાય એટલે પદાર્થ પોતાનું સ્થાન બદલશે, સ્થાન બદલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, તો એના રસ્તાની જે લંબાઈ છે ટોટલ,
એને કહેવાય પથ લંબાઈ, અને એક પોઈન્ટથી ઉપડે અને જે પોઈન્ટ ઉપર જાય એને સીધું આમ એરિયલ ડિસ્ટન્સ કરો, આમ સીધું ડિસ્ટન્સ, એ એના માટે કહેવાય સ્થાનાંતર. તો તમને બે વસ્તુ મેં વ્યાખ્યાયિત કરી, પથ લંબાઈ અને સ્થાનાંતર, ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ એન્ડ પાથ લેન્થ. ક્લિયર? આટલી વસ્તુ પહેલાં આપણને સમજાવવી જોઈએ કે પથ લંબાઈ કોને કહેવાય ને સ્થાનાંતર કોને કહેવાય. એકદમ સિમ્પલ ઉદાહરણ આપીને તમને સમજાવું પથ લંબાઈ અને સ્થાનાંતર છે શું. ઓકે, દાખલા તરીકે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ એ પોઈન્ટ પાસેથી જર્ની, બી પોઈન્ટ પાસે આવીએ છીએ અને અહીંયા સી પોઈન્ટ પાસે આવીએ છીએ. આ મારી જર્ની છે. એથી પહેલાં બી જાઓ અને બીથી સી જાઓ. ધારો કે એથી બીનું અંતર છે એ 4 મીટર છે અને આ મીટર આ જે છે એ ધારો કે 3 મીટર છે. આ 4 મીટર છે ને આ 3 મીટર છે. તો મારા માટે પથ લંબાઈ શું થઈ ગઈ? 4 મીટર આમ ગયો અને 3 મીટર આમ ગયો. 4 + 3 એટલે સીધું કેટલું થાય? 7 મીટર. રાઈટ? પણ હું એ પોઈન્ટથી બી પોઈન્ટ અને સી પોઈન્ટ ભલે ગયો હોય, પણ મારું ફર્સ્ટ પોઈન્ટ ક્યાં છે? એ ઉપર, અને લાસ્ટ પોઈન્ટ ક્યાં છે? સી. આને મારે ડાયરેક્ટલી સીધી લીટીથી જોડી દેવાનું છે, આમ ડાયરેક્ટલી. તો આ મારા માટે થઈ ગયું સ્થાનાંતર. શું થઈ ગયું? સ્થાનાંતર. તો 4 આમ 3 આમ 7 થયું. પણ આમ કરો તો પાયથાગોરસનો નિયમ લગાવો દોસ્તો કાટકોણ ત્રિકોણ માટે. તો કર્ણ મેળવવા માટે કર્ણ એસી બરાબર √AB² + BC². આ તમે ભણી ગયા હોય. 4નો વર્ગ + 3નો વર્ગ, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 16 9 25 એટલે √25 થાય. એસી = √25, 25નું રૂટ થાય 5 એટલે આ થઈ ગયું 5 મીટર. એટલે દોસ્તો આ થઈ ગયું તમારું 5 મીટર. એટલે સ્થાનાંતર 5 મીટર. એટલે પથ લંબાઈ 7 મીટર આવ્યું અને સ્થાનાંતર છે 5 મીટર આવ્યું. કોણ વધુ આવ્યું દોસ્તો? પથ લંબાઈ વધારે આવી અને સ્થાનાંતર ઓછું આવ્યું. રાઈટ? હવે આ વ્યક્તિ આમ નથી ગયો, આમ ગયો અને આમ ગયો. તો એમ નથી ગયો. વ્યક્તિ ગયો એથી સી જ ડાયરેક્ટ આમ જ, આ એની ડિરેક્શન છે, આમ જ ગયો. આ એનો રસ્તો છે. એથી સી સીધો ગયો, આમ નથી ગયો, આમ સીધો એથી સી ગયો. તો મિત્રો સ્થાનાંતર કેટલું? તો કે એથી સી સ્થાનાંતર. પથ લંબાઈ કેટલી? તો કે રસ્તો એની આ જ પકડો તો પથ લંબાઈ આ જ થાય. તો સ્થાનાંતર પણ 5 મીટર અને પથ લંબાઈ પણ 5 મીટર. આનો મતલબ સ્થાનાંતર ને પથ લંબાઈ બે સરખા હોઈ શકે? હોઈ શકે. સીધો રસ્તો ગયા, અહીંથી આમ સીધા ગયા, અહીંયા પહોંચ્યા એથી બી, તો સ્થાનાંતર એ ને પથ લંબાઈ હોઈ શકે. હું હોય જ એમ નથી કહેતો, કેવો રસ્તો પકડો એની ઉપર ડિપેન્ડ છે. એટલે સ્થાનાંતર અને પથ લંબાઈ, ધારો કે સ્થાનાંતરને હું એક્સ કહી દઉં, ડી કહી દઉં. નોર્મલી આપણે દર્શાવીએ પડે. સ્થાનાંતર જે છે એને હું એક્સ કહી દઉં અને અંતર જે કપાય છે મીન્સ કે પથ લંબાઈ એટલે અંતર, રાઈટ, એને કહી દઉં હું ડિસ્ટન્સ ડી. તો એક્સ = ડી હોઈ શકે? હા હોઈ શકે. સીધું જાય તો. વાંકા ચૂકવું જાય તો શું થાય? પથ લંબાઈ મોટી થઈ જાય, રસ્તો મોટો થઈ જાય. તો પથ લંબાઈ મોટી થઈ જાય એટલે ડી મોટો થઈ જાય એટલે ડી થઈ જાય. એટલે ડી કરતાં એક્સ નાનો એટલે સ્થાનાંતર કરતાં પથ લંબાઈ મોટી. એટલે સ્થાનાંતર કરતાં પથ લંબાઈ મોટી પણ હોઈ શકે અને બે ઇક્વલે હોઈ શકે. એટલે પાલન કેવું થતું હોય? સ્થાનાંતર પથ લંબાઈ. સ્થાનાંતર કરતાં પથ લંબાઈ વધુ જ હોય એવું પાછું જરૂરી નહીં. કારણ કે ઇક્વલે હોઈ શકે. રસ્તો એક જ પસંદ કરે તો સીધું જ જાય તો સ્થાનાંતર ને પથ લંબાઈ સરખા થઈ જાય. તો બંને ઇક્વલ મીન્સ ઇક્વલની નિશાની કરી દો તો શું થયું? સ્થાનાંતર ≤ પથ લંબાઈ. એટલે હંમેશા પથ લંબાઈ છે સ્થાનાંતર કરતાં કાં તો ઓછી હોય, વધુ હોય પથ લંબાઈ સ્થાનાંતર કરતાં, અને કાં તો પથ લંબાઈ સ્થાનાંતર જેટલી હોય. પણ ક્યારેય સ્થાનાંતર છે પથ લંબાઈ કરતાં વધી શકે નહીં. ક્યારેય આવું થઈ શકે નહીં.
સ્થાનાંતર ગ્રેટર ધેન પથ લંબાઈ આવું થઈ શકે નહીં. પથ લંબાઈ કરતાં સ્થાનાંતર ક્યારેય મોટું થઈ શકે નહીં. તો સ્થાનાંતર અને પથ લંબાઈ માટે આ બધા મુદ્દા મગજમાં રાખવાના હોય. અને કોને સ્થાનાંતર કહેવાય ને કોને પથ લંબાઈ કહેવાય આ વાતનો તમને ખ્યાલ આવી ગયો છે. સીધું એરિયલ ડિસ્ટન્સ મેં સ્થાનાંતર થયું અને વાકું ચૂકું ટોટલ પથની લંબાઈ થઈ એ તમારા માટે કપાયેલું અંતર અથવા તો પથ લંબાઈ કહેવાય. ક્લિયર દોસ્તો? હવે એક બીજું ઉદાહરણ લઈને સમજાવું. ચલો, તમે સંખ્યા રેખા તો બધાને ખબર છે. સંખ્યા રેખા બધાને ખબર છે, રાઈટ? આ સંખ્યા રેખા, આ તમારા માટે 0, આ 1, આ 2, આ 3, આ 4, આ 5. હવે 1 ડાયમેન્શન મોશનની જ આપણે વાત કરીએ છીએ દોસ્તો, એટલે સંખ્યા રેખા મેં લીધી અને આને આપણે સમજાવવાનું બધું. આ બાજુ હોય તો -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા -4. આવા મેં સ્થાન લીધા. આ -5. મિત્રો સમજો, તમે અત્યારે આ લોકેશન ઉપર છો. ધારો કે તમે અહીંયા છો એ પોઈન્ટ પાસે. આ તમારું પ્રારંભિક સ્થાન છે. આ તમારું પ્રારંભિક સ્થાન છે. હવે તમે આ સંખ્યા રેખા ઉપર પહેલા આમ ગયા, પછી પાછા ત્યાં ને ત્યાં આવી ગયા હતા ત્યાંથી. એટલે બી પોઈન્ટ પાસે ગયા અને પાછા એ પોઈન્ટ પાસે આવી ગયા. તો તમે સ્થાન બદલું જ ન કહેવાય. પહેલા આમ ગયા, પાછા ત્યાં ને ત્યાં આવી ગયા, મેં સ્થાનાંતર 0 થઈ ગયો. કારણ કે આ પોઈન્ટ, પહેલો પોઈન્ટ ને છેલ્લો પોઈન્ટ બેને જોડો તો તમે ત્યાં જ આવી ગયા છો. તો સ્થાનાંતર બરાબર 0. પણ જો હું અંતર કહું અથવા તો પથ લંબાઈ કહું તો આ બધું મીટરમાં હોય તો 2 થી 4 સુધી ગયા, એનો મતલબ 4 એટલે 1 મીટર 2 મીટર 2 મીટર કપાણું ને. 0 ઉપર નતા, આપણે 2 ઉપર હતા. 2 માંથી 3 ગયા એટલે 1 મીટર, 3 માંથી 1 ગયા એટલે 4 મીટર. એટલે મીન્સ કે 2 મીટર પહેલા કાપ્યું અને 2 મીટર પાછું રિટર્ન કાપ્યું. તો 2 મીટર જવાના અને 2 મીટર આવવાના મિત્રો, એટલે ટોટલ 4 મીટર ડિસ્ટન્સ કપાણું. તો સ્થાનાંતર તો 0 થાય, પથ લંબાઈ 0 ના થાય. સ્થાનાંતર 0 હોઈ શકે, સ્થાનાંતર ઋણે હોઈ શકે. તમે જો, ધને હોઈ શકે, ગમે હોઈ શકે. દાખલા તરીકે અહીંયા હતા, હવે તમે ક્યાં હતા? 2 થી સ્ટાર્ટ કર્યું, 4 ગયા, 4 થી પાછા 2 આવ્યા અને વહી ગયા પાછા 1, અહીંયા પહોંચ્યા. તમે જો, સ્ટાર્ટ ક્યાંથી કરી જર્ની? A, B અને પછી C એ પહોંચ્યા. પણ પહેલાં આમ ગયા, પછી આમ ગયા, પછી પાછા રિટર્ન થયા અને પાછા C આવ્યા. તમારું પ્રારંભિક સ્થાન શું હતું દોસ્તો? તમારું પ્રારંભિક સ્થાન શું? A. તમારું અંતિમ સ્થાન શું? C. તો સ્થાનાંતર ખરેખર છે શું? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. શું કામ? આપણને એમ થાય સાહેબ તમે તો એવું કીધું સીધું ડિસ્ટન્સ લઈ લો તો એ જ થયું. અહીંથી એથી સ્ટાર્ટ કરો અને સી એ પૂરું કરો, આટલું આપણે જોઈએ. તો આપણે શું કરશું? અંતિમ સ્થાન કયું? 1. પ્રારંભિક સ્થાન એનું કયું હતું? 2. આ 2 હતું ને, તો 1 - 2. તો આન્સર શું આવ્યો? 1 - 2. આન્સર શું આવ્યો? -1. તો આપણને ખબર જ હતી કે 1 અને 2 વચ્ચેનું જે અંતર હોય સીધું 1 મીટર જ છે. તો જવાબ તો 1 મીટર જ આવ્યો. જો, મૂલ્ય 1 મીટર જ આવ્યું, પણ સાઇન નેગેટિવ આવી. એટલે સ્થાનાંતર ઋણ થઈ ગયું. સ્થાનાંતર ધને હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. તમે ત્યાં પાછા આવી ગયા, તમે શું કર્યું? આગળ ગયા, તમે પાછા પોતાના સ્થાને આવ્યા અને તમારું સ્થાન પાછું ક્રોસ કરી ગયા. એટલે તમારું સ્થાનાંતર નેગેટિવ થવા માંડ્યું. જો તમે ક્રોસ ના કર્યા હોત આ પોઈન્ટને, ધારો કે તમે 2 ઉપર ગયા, 4 ઉપર ગયા, પાછા રિટર્ન 3 ઉપર આવ્યા, તો તમારું સ્થાનાંતર ઋણ નહીં આવે. ચલો કરો. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તમે એ પાસેથી સી પાસે, આ તમારો સી પોઈન્ટ છે. તો અંતિમ સ્થાન કેટલું? 3. તો આ થઈ ગયું તમારું 3. પ્રારંભિક સ્થાન તમારું કોણ? 2. તો 3 - 2 = 1. તો આ તમારો આન્સર આવ્યો પોઝિટિવ. તો સ્થાનાંતર પોઝિટિવ હોઈ શકે, સ્થાનાંતર નેગેટિવ હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર આ ત્રણેય હોઈ શકે.
પણ દોસ્તો પાથ લેન્થ હંમેશા પોઝિટિવ. તમે આમ ગયા 2 થી 4 ગયા, 4 થી પાછા 2 આવ્યા એટલે 0 થઈ ગયું હતું સ્થાનાંતર, પણ અંતર તો 4 મીટર કપાણું, પાછું 1 મીટર આમ ગયા એટલે કેટલું થયું 5, એટલે ટોટલ અંતર કેટલું થયું 5 મીટર. સ્થાનાંતર કેટલું થયું તો કે -1. કોઈ દિવસ પાથ લેન્થ એટલે કે અંતર ક્યારેય નેગેટિવ લેવાનું જ નથી હોતું. તમે આમ જઈ પાછા બેક જાઓ તો આમે પ્લસ અને આમે પ્લસ, નેગેટિવ ક્યારેય હોય નહીં, કારણ કે તમે અંતર કાપો છો, સ્થાનાંતર નથી કરતા. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે સિમ્પલ વસ્તુ x2 - x1 = સ્થાનાંતર. અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1 બેની બાદબાકી કરો એટલે તમને સ્થાનાંતર મળે. સ્થાનાંતર પોઝિટિવ નેગેટિવ શૂન્ય હોઈ શકે, આ બધું સ્થાનાંતર માટે યાદ રાખવાનું. સ્થાનાંતરની વેલ્યુ પથલંબાઈ જેટલી હોઈ શકે અથવા તો સ્થાનાંતર કરતાં પથલંબાઈ વધુ હોઈ શકે. પથલંબાઈ સ્થાનાંતર કરતાં વધુ હોઈ શકે. સ્થાનાંતર ક્યારેય પથલંબાઈ કરતાં મોટું થાય જ નહીં. ક્લિયર? પથલંબાઈ હંમેશા ધન હોય, પથલંબાઈ હંમેશા ધન હોય, પથલંબાઈ હંમેશા ધન હોય. આ ધન ઋણ કે શૂન્ય ગમે એ હોઈ શકે. આ બધી વસ્તુ મગજમાં રાખવાની. મેં એક્ઝામ્પલ સાથે સમજાવું છું તમને. ધન ક્યારે આવે, ઋણ ક્યારે આવે, શૂન્ય ક્યારે આવે. સ્થાનાંતર ત્રણેય વસ્તુ હોઈ શકે. જ્યારે અંતર કેટલું કાપ્યું 2 થી 4 ગયા એટલે 2 મીટર આ, 2 મીટર આ 4 અને આ એક 5 મીટર, તો અંતર તમારું 5 મીટર કપાણું. જ્યારે સ્થાનાંતર છે એ તમારું -1 મીટર હતું. ક્લિયર દોસ્તો? તો આટલી વસ્તુ પહેલાં તો પથલંબાઈ અને સ્થાનાંતર માટે ખબર હોવી જોઈએ. હવે આના માટે હજી વધુ સારી રીતે તમને સમજાય એટલે આપણે અમુક સ્પેશિયલ એક્ઝામ્પલ લઈએ અને એનું આપણે ડિસ્કસ કરશું. પણ અત્યારે પહેલાં આટલી વસ્તુ આજના લેક્ચરમાં, લેક્ચરની લેન્થ વધી ના જાય એટલા માટે આજના લેક્ચરમાં મેં તમને ગતિનો ખ્યાલ સમજાવ્યો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, નિર્દેશ ફ્રેમનો ખ્યાલ સમજાવ્યો, સ્થાનાંતર અને પથલંબાઈનો ખ્યાલ સમજાવ્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે પથલંબાઈ સ્થાનાંતરના અમુક ખાસ પ્રકારના એક્ઝામ્પલ લેશું અને સમજવાનો પ્રયત્ન કરશું કે વધુ સારી રીતે તમે સમજી શકો. અત્યારે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.